માળિયાહાટીના તાલુકા ભાજપ દ્વારા એક રાષ્ટ્ર એક ચૂંટણી મુદ્દે માર્ગદર્શન સાથે સરપંચોનું સન્માન યોજાયું હતું. ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં દેશની રાજકીય ભવિષ્ય દ્રષ્ટિ વિષયક કાર્યક્રમ યોજાયો હતો. માળિયાહાટીના તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની વિશાળ જનમેદની વચ્ચે વિચાર વિમર્શક કાર્યક્રમ યોજાયો હતો. પ્રદેશ હોદ્દેદાર પ્રશાંતભાઈ વાળા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. સાથે તાલુકા પંચાયત પ્રમુખ દિલીપ સિસોદિયા, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન દિલીપસિંહ સિસોદિયા તથા પૂર્વ જિલ્લા પ્રમુખ ઠાકરસિંહભાઈ જાવિયાએ હાજરી આપી હતી. મહાનુભાવોનું તેમજ તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાંથી ચૂંટાયેલા નવા સરપંચોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. એક રાષ્ટ્ર એક ચૂંટણી વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને થનારા ફાયદાઓના વિસ્તૃત ઉલ્લેખ સાથે જનજાગૃતિ માટે સંકલ્પનો ઉચ્ચાર થયો હતો. એક સાથે ચૂંટણી યોજવાથી સરકારી ખર્ચામાં ઘટાડો, સત્તાધારીઓનું સંપૂર્ણ ધ્યાન વિકાસ પર કેન્દ્રિત થવા અને પદ્ધતિશીલ વહીવટમાં સઘનતા લાવવા જેવા મુદ્દાઓ મુકાયા હતા. કાર્યક્રમમાં લોકશાહીના મજબૂત નારાઓ સાથે મતદાતાઓને સમર્પિત નીતિ અપનાવવાની અપીલ પણ પ્રભાવિત રીતે કરી હતી. કાર્યકરોને સંદેશ મળ્યો કે હવે સમય છે કે વિકાસના અભિયાન માટે રાજકીય નિર્ધારણ એક માટે એક સાથે લાવવો જોઈએ. જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચોને ગ્રામજનોની આશાઓ પૂર્ણ કરવા લોકશાહી નિમિત્તે સતત કાર્યરત રહેવા માટે પ્રેરણા આપી હતી. આજ રોજ જૂનાગઢ જિલ્લાની માળિયા માંગરોળ વિધાનસભા વિસ્તારમાં વન નેશન વન ઇલેક્શન, એક રાષ્ટ્ર એક ચૂંટણી, આ વિષય અંગેનું માર્ગદર્શન આપવા માટે, જનમત મેળવવા માટે, લોકો સુધી, જન સુધી વન નેશન વન ઇલેક્શન, એક રાષ્ટ્ર એક ચૂંટણીની વાત લોકો સુધી પહોંચે અને એક રાષ્ટ્ર એક ચૂંટણીથી લોકોને શું ફાયદા છે, દેશને શું ફાયદો છે, એ વાત સમજાવવા માટેનું આયોજન માળિયા માંગરોળ વિધાનસભામાં આજ રોજ કરવામાં આવેલું. એમાં મારી સાથે જૂનાગઢના સાંસદ ભાઈ શ્રી રાજેશભાઈ ચુડાસમા, આ વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી ભગવાનજીભાઈ, જૂનાગઢ જિલ્લા અધ્યક્ષ ભાઈ શ્રી ચંદુભાઈ તેમજ જિલ્લાના વરિષ્ઠ આગેવાનો પણ અહીંયા સાથે હતા અને સાથે સાથે આ વિધાનસભા વિસ્તારના ગામોના ચૂંટાયેલા સરપંચો, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ પ્રબુદ્ધ નાગરિકો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે, જે સંકલ્પ છે કે 2047માં ભારતને વિકસિત ભારત બનાવવું અને એના માટે થઈ અને એક રાષ્ટ્ર એક ચૂંટણી થવાથી આ દેશના અર્થતંત્રને બહુ મોટો લાભ થવાનો છે. આ દેશના લોકોનો સમય, સંપત્તિ અને દેશના સંસાધનોનો પણ બચત થાય અને એ જે કાંઈ બચત થાય એ પૈસા, એ બચત છે એ જન કલ્યાણકારી યોજનાઓમાં વધુ ને વધુ વપરાય અને દર 5 વર્ષે લોકસભા અને વિધાનસભાના ઇલેક્શન ચૂંટણીઓ આવે તો એક જ વખત મતદાન કરવા લોકોએ જવાનું અને 5 વર્ષ સુધી સળંગ, એ રાજ્યની સરકાર હોય કે કેન્દ્રની સરકાર, 5 વર્ષ સુધી અવિરતપણે જનસેવાના, જનકલ્યાણકારી કાર્યો કરી શકે એ માટેનો આ જે વિચાર છે, એ વિચારની વાત કરવા માટે આજનો આ કાર્યક્રમનું અહીંયા આયોજન કરવામાં આવ્યું.